તો આ તરફ ગાયિકા ફરીદા મીર અને તેમના ભાઈ દ્વારા અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વસાણી ફાર્મમાં પોતાના સ્વરમાં ખેલૈયાઓને ગરબે ઘુમાડશે। તમામ 9 દિવસ માટે અમદાવાદમાં ગરબાનો કાર્યક્રમ આપશે। પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે તેમને વિશેષ લાગણી છે। 26 વર્ષના કરિયરમાં તેમણે અનેક ભજન અને ગરબાના કાર્યક્રમો કર્યા છે। ગરબા આયોજન અંગે ગુજરાત ફર્સ્ટ સાથે તેઓએ વાતચીત કરી। 26 વર્ષના કરિયરમાં પહેલીવાર અમદાવાદમાં આયોજન થયું છે તેમ ફરીદા મીરે જણાવ્યું। જેને કે ને પ્રોટેક્શન માટે અમે લોકોએ તો 30 બાઉન્સરો છે। આઈ થિંક ઓલ ઓવર થઈને 30 થી 40 બાઉન્સરો લેડીઝ અને મેન્સમાં રાખ્યા છે અમે। એનાથી વિશેષ જે નિકોલ પોલીસ સ્ટેશન છે, ઓઢવ પોલીસ સ્ટેશન છે, ત્યાં પણ સાહેબે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને પોલીસની ગાડીઓ અહીંયા તૈનાત રહ્યા આપણી બેનો દીકરીઓની સુરક્ષા માટે। એના માટે અમે ખૂબ ધ્યાન રાખ્યું છે। મારા ગરબા વસાણી ફાર્મની અંદર બેનો દીકરીઓ ખૂબ મસ્તીથી રમી શકે, મોજથી રમી શકે, કોઈ લુખ્ખા તત્વો મારા કહેવાય ને કે વસાણી ફાર્મની અંદર એન્ટ્રી બી ના થાય ને એને અમે પૂરી ધ્યાન રાખ્યું છે। અને એ બધા તો ધ્યાન રાખવાના છે, પણ હું પણ પૂરું ધ્યાન રાખવાની છું। મારી બેનું દીકરીઓ રમતી હોય તો કોઈ પણ ધર્મના લોકો હોય એ અમારી બેનું દીકરીઓને ટચ ના કરવા જોઈએ કે ના એને કોઈ નુકસાન પહોંચાડવા જોઈએ, એ જવાબદારી બી મારી છે। ફરીદા મીર અમદાવાદમાં પહેલીવાર સતત 9 દિવસ સુધી ગરબા કરવાના છે। અમદાવાદ શહેરના કઠવાડા પાસે આવેલ વસાણી ફાર્મમાં તેઓ ગરબા કરવાના છે। મારી સાથે આ જ ફાર્મમાં જ્યાં ગરબા થવાના છે ત્યાં ફરીદાબેન હાજર છે, એમની સાથે વાત કરીએ। ફરીદાબેન, લગભગ 26 વર્ષથી આપ ગરબાનું આયોજન કરો છો અને તમારા સુરીલા અવાજથી લોકોને ગરબે ઘુમાડો છો। કદાચ આ પહેલીવાર એવું બન્યું છે કે સતત 9 દિવસ અહીંયા જ તમે રહેવાના છો અને ગરબા કરવાના? જી, હું એક જ સ્થળ ઉપર પહેલી વખત, આમ તો વર્ષોથી હું બહુ જ બચપનથી કરણપરાથી મારી શરૂઆત, અને એટલા વર્ષથી બધાય અલગ અલગ જગ્યા ઉપર પહેલેથી જ બુકિંગ કરી લેતા। મને આખા ગુજરાતનો માહોલ મને મળતો હતો, પણ પહેલી વખત હું 9 દિવસ અમારા અહીંયા વસાણી ફાર્મ નિકોલની અંદર છું અને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત બધું જ મને આ નિકોલમાં ક્રાઉડ મળે છે અને ખૂબ મજા કરવી છે। પ્રાચીન, અર્વાચીન બધા જ ગીતોથી મારે ખૂબ ખેલૈયાઓને તરબોળ કરવા છે। બેન, તમે એક ઉલ્લેખ કર્યો ઇન્ટરેસ્ટિંગ કે આ એવો વિસ્તાર છે કે બધા જ લોકો તમને અહીંયા મળી જતા હોય છે, એટલે કેટલો ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ કેટલું છે તમારા આ આયોજનને લઈને? વધારે એમ કહેવાય ને કે મારા પાસે શબ્દો નથી। આમ તો 26 વર્ષથી હું ગાઉં છું એટલે કલેક્શન તો એટલું બધું હોય છે ગરબા ગીતોનું, છતાં હું રોજ જેને કહેવાય ને કે મારી 2-3 કલાકની જ ઊંઘ થાય છે, પણ મને એમ થાય કંઈક નવું કરું, આજ કંઈક નવું કરું। બધાને આમ એટલા બધા, અને લોકો અહીંયા હિન્દી ગીતો વધારે માંગે છે, છતાં પણ મારી શરૂઆત તો હું માતાજીના પ્રાચીન ગીતોથી જ કરું છું। અને વધારે મને આનંદ તો એ છે કે મને નિકોલમાં ખૂબ મોટું મંદિર છે ખોડિયારમાંનું, જેને હું ખૂબ માનું છું। તો મેં ત્યાં આગળ ઇન્વિટેશન કાર્ડ પહેલાં માને આપ્યું છે, એને પહેલાં બોલાવી છે, પછી બધાને જેને કહેવાય ને કે મહેમાનોને બધાને મેં ઇન્વિટેશન આપ્યું છે। અરે ફરીદાબેન, તમે કલેક્શનની વાત કરી તો આ વખતે નવું શું રહેવાનું? કેમ કે તમે તમારી જોડે લોકોની અપેક્ષાઓ પણ બહુ હોય છે કે તમારા અમુક ફેવરેટ સોંગ્સ અથવા તો ગીતો હોય, ભજનો પણ લોકો આગ્રહ રાખતા હોય, તો ગરબામાં આ વખતે ખાસિયત શું રહેવાની છે? જનરલી કહેવાય ને કે ખોડિયારમાંના ઘણા બધા ગરબાઓ એવા છે જે હજી લગભગ તો લોકો સુધી આવ્યા જ નહીં હોય। એમાંનો મને ખૂબ ગમતો ગરબો છે અને હું શરૂઆતમાં જ એને ગાઉં છું। તો કાલનું જ કહું કે નવરાત્રિ તો હજી આવતીકાલે છે, પણ પ્રી નવરાત્રિ મારી ફર્સ્ટ ડેના હતી, એટલે 1 તારીખના, અને આજે બી મારા ગરબા છે અને કાલથી તો નવરાત્રિની શુભ શરૂઆત છે। તો કાલે જ મેં એ ગરબો મારો ફેવરિટ છે, મેં મારા માટે ગાયો હતો, માને રીઝવવા માટે, પણ લોકો જે બૂમો પાડતા હતા એ ગરબા ઉપર, અને એ આઈ થિંક લગભગ કોઈનો ગાયેલો નથી, એટલે મારો ખુદનો લખેલો છે અને ગાયેલો છે, પણ બહુ વર્ષો પહેલાં મેં ગાયેલો છે મા ખોડિયારનો ગરબો। એટલે એવા ઘણા બધા ગરબાઓ છે જે હું અહીંયા રજૂ કરવાની છું। તમે ગરબાનો ઉલ્લેખ કરો, તમારા પ્રિય ગરબાનો, અને તમે અહીંયા દર્શકોને ન સંભળાવો તો એ તો પછી અન્યાય કહેવાય। એના માટે જનરલી આમ તો હું એકાદો ગરબો ગાઉં છું તમારા થ્રુ, બધા મારા લોકો, મારા ચાહકો, ખોડિયારમાંના માતાજીને માનનારા ચાહકો પણ સાંભળતા હશે, પણ એનાથી વિશેષ તમારે વસાણી ફાર્મમાં આવવું પડે નિકોલમાં મારી સાથે ગરબા રમવા માટે, ગરબા સાંભળવા માટે, ખૂબ ખૂબ મજા કરવા માટે। પણ તમારો આગ્રહ છે એટલે હું એની 1-2 લાઈન ગાઈ દઉં। આવરે ખોડલ આવરે ખોડલ આજ તને સૌ યાદ કરે માં, આવરે ખોડલ આજ તને સૌ યાદ કરે માં, આવરે ખોડલ
ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે બેન જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તમે અને તમારા ભાઈએ મળીને, એટલે તમારા ભાઈ પણ તમારી સાથે આટલા વર્ષોથી છે, એટલે કોમી એકતાનું ઉદાહરણ પણ આમાં સરસ મજાનું બની રહેવાનું. 100% મારો આમ તો જનરલી હું આખું જે ફરીદા મીર આખો દેહ છે એ જ કોમી એકતાનું પ્રતીક છે. કેમ કે એવું નહીં કે ખાલી નવરાત્રી આવે અને હું આ બધી વાતો કરતી હોય, અથવા મારા ઘરની અંદર બી આ માહોલ રહ્યો છે કે અમે બધા જ ધર્મને માનીએ છીએ. હું સાંઈબાબાનું મંદિર હોય તો ગુરુવારે મને ત્યાં જવાનું બી પસંદ કરું છું. રવિવાર હોય તો મા ખોડિયારને ત્યાં માટેલ ને રાજપરા તો હું અચૂક જાઉં. ત્યાર પછી અમે લોકો હું કોઈ પણ નવું કામ કરું, મારા ઘરે કોઈ પ્રસંગ હોય અથવા કોઈ નવું ઘર લીધું હોય કે ગાડી લીધી હોય તો અમે અજમેર સલામ કરવા પણ જઈએ છીએ અને રામદેવડામાં દર્શન કરવા પણ જઈએ છીએ. અહીંયા હું સોળ ચડાવું, ચાદર ચડાવું છું અને 12 બીજના ધણીને હું નેજો ચડાવું છું. એટલે અમારા ઘરમાં આ માહોલ છે અને મને ખૂબ ગમે છે કે જે એક ધર્મને લઈને બેસી રહેવાવાળા માણસોથી મને પસંદ બી નથી એવા માણસો, અને ધર્મનો કોઈ વિરોધ કરે એવા માણસો બી મને પસંદ નથી. અચ્છા ફરીદાબેન, નવરાત્રિનો તહેવાર આવે ત્યારે ઘણા બધા એવા કોન્ફ્લિક્ટ અને ઘણી બધી વાતો એવી સામે આવતી હોય કે ભાઈ આ સ્થાન પર આ કોમ્યુનિટીના લોકોને નહીં એલાવ કરવામાં આવે અથવા તો જાય તો તમે બહુ હું જે કહેવા માંગુ છું આપ સમજી રહ્યા છો. તો આ બધા પ્રસંગો જે છે એનું કારણ શું લાગે છે? અને બની શકે કે તમારો કદાચ હું માનું તો એક મિસકોમ્યુનિકેશન તમારા આયોજનને લઈને પણ થયું હતું. મારા સુધી નથી આવ્યું, મેં બી વાત સાંભળી, બટ મને કોઈ જેને કહેવાય ને કે અમુક લોકો કે ને કે ભાઈ આ વ્યક્તિઓ આ ધર્મ આપણે આ કામની અંદર ના હોવા જોઈએ, નવરાત્રિમાં આ લોકો ના હોવા જોઈએ, એવું મેં સાંભળ્યું છે. પણ મારા સુધી હજી સુધી આવી પણ નથી વાત. અને 26 વર્ષથી મારો કોઈ દિવસ એવો કોઈ વિરોધ બી નથી થયો. એનાથી વિશેષ કે મારો એક પ્રોગ્રામ હતો ઐશ્વર્યા મહાદેવનું મંદિર છે ત્યાં, એમાં પણ હું જે બોલી છું ને એ બી મારું વાયરલ થઈ છે નાની એવી ક્લિપ કે ભાઈ એક છોકરી હર શંભુ જે હું મહાદેવના બી ભજનો ગાઉં છું, તો એમનો વિરોધ કોઈએ કર્યો તો. બટ મારા ગુજરાતને હું સલામ કરું છું, સેલ્યુટ કરું છું, કે થેન્ક્સ કહું છું કે કોઈ દિવસ મારો વિરોધ અત્યારે આટલા 26 વર્ષમાં નથી થયો. હું ભજન ગરબા મારી મજા આવે મોજથી હું ગાઉં છું ને લોકોને સંભળાવું છું. બસ ભક્તિભાવ બી થાય છે અને કહેવાય ને કે બધાની સાથે ખૂબ આનંદ થાય છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા ફરીદાબેન મીર, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરીને કયા પ્રકારનું ગરબાનું આયોજન રહેવાનું છે તે અંગે માહિતી આપી. કેમેરા પર્સન વિકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.